સુરતની સેવાભાવી સંસ્થા અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા સોસિયો સર્કલ પાસેના શનિદેવ મંદિર ખાતે બિનવારસી મૃતકોના ફોટા પ્રદર્શનનું આયોજન કરાયું હતું। સુરત શહેરમાં કોઈપણ નાત જાતના ભેદભાવ વગર બિનવારસી લાશોને અંતિમ ક્રિયા કરતી સેવાભાવી સંસ્થા અગ્નિદાસ સેવા કેન્દ્રના વેણીલાલ મારવાડા વાડા દ્વારા અવારનવાર બિનવારસી લાશોની ઓળખ થાય તેના માટે સઘન પ્રયાસ કરવામાં આવે છે। ત્યારે આજે શનિવારે સુરતના સોશિયો સર્કલ પાસે આવેલા શનિદેવ મંદિર બહાર અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી લાશોના ફોટાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। પ્રદર્શન થકી સુરતીજનો પોતાના ગુમ થયેલા લોકોની ઓળખ થઈ શકે તે માટેના પ્રયાસ રૂપે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। સુરત શહેરમાં અગ્નિદાસ સેવા કેન્દ્ર શ્રી વેનીલાલભાઈ અને એમની આખી ટીમ છે એમના દ્વારા ચાલે છે। ખાસ કરીને એવી મૃતકોનું અંતિમ વિધિ કરે છે કે જેનું આ દુનિયામાં કોઈ નથી અને જે કોઈ ઓળખાતું નહીં હોય એવા પણ માનવ મૃતદેહોને અવ્વલ મંજિલ સુધી પહોંચાડવાનું કામ એક ઉમદા કામ, એક ઈશ્વરીય કામ આ વેનીલાલભાઈ મારવાલા અને એમની ટીમ દ્વારા થાય છે। ખાસ કરીને આમાં જે મૃત્યુ પામે છે અને એવા લોકો જે છે કે જેની ઓળખાણ નથી થતી, જેને બિનવારસી મૃતદેહ ગણાય છે એવાનો ફોટા પાડીને વર્ષમાં એક વખત મકર સંક્રાંતિના આગલા શનિવારે આ રીતનું એક પ્રદર્શન અહીંયા રાખવામાં આવે છે। આખા શહેરમાંથી અન્ય વિસ્તારમાંથી પણ જ્યારે લોકોને ખબર પડે છે કે અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા આજે આ પ્રદર્શન યોજાવાનું છે તો ઘણા લોકો કે જેના પરિવારના મૃતક થયું હોય તેવા લોકો અહીંયા આવે છે, તપાસે છે। મેં હમણાં જ માહિતી લીધી તે રીતે ગયા વર્ષે લગભગ 12 થી 13 લોકો આવ્યા હતા, તેમાંથી 6 પરિવારને પોતાના સ્વજન આ રીતે મૃત્યુ પામ્યા હતા, તેની જાણ થઈ, એમના ફોટા લીધા, સગાવાલાઓ આવ્યા। આ રીતે એક ઉમદા કાર્ય, એક ઈશ્વરીય કામ આ અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા થાય છે। અને પરમ કૃપાલુ પરમેશ્વરે પણ એમને જે શક્તિ આપી છે, એમની ટીમને જે શક્તિ આપી છે કે જેનું કોઈ નથી, એના માટે આ સેવા કેન્દ્ર ઊભું રહે છે। અને સાથે સાથે આ મૃતકો અને મૃતકોના આત્માના શાંતિ માટે પણ તેઓ પ્રાર્થના પણ રાખે છે, બ્રહ્મ ભોજન પણ કરાવે છે, અસ્થિઓનું વિસર્જન પણ કરાવે છે। આવા ખૂબ સારા કામ એમના સંસ્થા દ્વારા થાય છે। હું એમને ખૂબ ખૂબ આ કાર્યો માટે ખરેખર એક સેવાકીય કાર્ય માટે એમને શુભકામના વ્યક્ત કરું છું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।